છેલ્લા લેક્ચરમાં આપણે ચક્રીય પ્રક્રિયાની વાત કરી હતી. ચક્રીય પ્રક્રિયા એટલે ચક્રીય પ્રક્રિયામાં તંત્ર તેની પ્રારંભિક અવસ્થા સુધી પાછું આવવું જોઈએ. આંતરિક ઉર્જા અવસ્થા ચલ રાશિ હોવાથી ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા યુ બરાબર હંમેશા 0 હોય. ડેલ્ટા યુ હંમેશા 0 હોય. એટલે શોષાયેલી ઉષ્મા તંત્ર વડે થયેલા કાર્ય જેટલી હોય. હવે ઉષ્મા એન્જિનોની વાત કરવી છે. ઉષ્મા એન્જિન એક એવું સાધન છે કે જેના દ્વારા તંત્ર ચક્રીય પ્રક્રિયા કરે છે અને જેના પરિણામે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય છે. આપણે આગળ જોઈશું કે ઉષ્માનું 100% કાર્યમાં રૂપાંતર થાય નહીં. થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે, લઈશું આપણે. અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે કાર્યકારી પદાર્થ ધરાવતા તંત્રનું બનેલું છે પેટ્રોલ કે ડીઝલ, બળતણની બાષ્પ અને વાયુનું મિશ્રણ કે વરાળ યંત્રમાં વરાળ એ કાર્યકારી પદાર્થો છે. ફરીથી ઉષ્મા એન્જિન શું છે કે ઉષ્મા એન્જિન એક એવું સાધન છે કે જેના દ્વારા તંત્ર ચક્રીય પ્રક્રિયા કરે, જેના પરિણામે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય છે. તે કાર્યકારી પદાર્થ ધરાવતા તંત્રનું બનેલું છે. દાખલા તરીકે પેટ્રોલ કે ડીઝલ એન્જિનમાં બળતણની બાષ્પ અને વાયુનું મિશ્રણ કે વરાળ યંત્રમાં વરાળ એ કાર્યકારી પદાર્થ છે. કાર્યકારી પદાર્થ શું કરે છે? કાર્યકારી પદાર્થ ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થઈને એક ચક્ર પૂરું કરે છે અને આમાંની કેટલીક પ્રક્રિયાઓમાં તે કોઈ ઊંચા તાપમાન T1 પર રહેલા બહારના પરિસરમાંથી કુલ ઉષ્મા Q1 શોષે છે. ચક્રની કેટલીક પ્રક્રિયાઓમાં કાર્યકારી પદાર્થ કુલ Q2 ઉષ્મા નીચા તાપમાને T2 રહેલા બહારના પરિસરમાં મુક્ત કરે છે. ટૂંકમાં કાર્યકારી પદાર્થ ઉષ્મા શોષે, T1 તાપમાનમાંથી ઉષ્મા Q1 ઉષ્મા શોષે અને T2 તાપમાને રહેલા પરિસરમાં Q2 ઉષ્માને મુક્ત કરે. ચક્ર દરમિયાન તંત્ર વડે થયેલ કાર્ય W કોઈ વ્યવસ્થા દ્વારા પરિસર સુધી પહોંચે છે. ઉષ્મા એન્જિનની રૂપરેખા જે આ રીતે આપણે બોલ્યા હતા એ રીતે આવું છે કે ભાઈ આ ગરમ પરિસર T1 અને એમાંથી Q1 ઉષ્મા શોષી, W જેટલું કાર્ય થયું અને Q2 ઉષ્માને પરિસરમાં છોડી દીધી. એટલે એમ કહેવાય કે બર્નરની જ્યોત હોય તો વાયુ પાત્રમાં નીચે બર્નરની જ્યોતથી ગરમ કરી એટલે Q1 ઉષ્મા શોષે, કાર્ય કરે. અંદર પાણી હોય તો એનું વરાળ થાય, વરાળ કાર્ય કરે. પછી વધારાની વરાળ જે કાર્ય વધારાની વરાળ એ વરાળ એ આપણે T2 તાપમાને ઠંડા પરિસરને સોંપી દઈએ એટલે વરાળનું પાછું પાણીમાં રૂપાંતર થઈ પાછું એ પાણી વાયુ પાત્રમાં દાખલ કરી દેવાનું, એની વરાળ થાય. એ વરાળ પાછું કામ કરે. ઠંડી પડેલી વરાળને પાછી પરિસરમાં છોડી દેવામાં આવે. કોઈ હેતુ માટે ઉપયોગી કાર્ય કરવા માટે આ ચક્ર વારે ઘડીએ પુનરાવર્તિત કરવામાં આવે છે. થર્મોડાયનેમિક્સની શાખાના મૂળ ઉષ્મા એન્જિનના અભ્યાસમાં રહેલા છે. એક મૂળભૂત પ્રશ્ન ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સાથે જોડાયેલ છે અને આ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા આ રીતે વ્યાખ્યાયિત થાય.
ઈટા બરાબર W/Q1. Q1 શું છે? એ આપેલી ઉષ્મા એટલે કે એક સંપૂર્ણ ચક્ર દરમિયાન તંત્રએ શોષેલી ઉષ્મા અને W એ સંપૂર્ણ ચક્ર દરમિયાન પરિસર પર થયેલ કાર્ય છે. એક ચક્ર દરમિયાન અમુક જથ્થાની ઉષ્મા Q2 પરિસરમાં પણ મુક્ત હોઈ શકે. આમ એક ચક્ર માટે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ W બરાબર Q1 માઇનસ Q2 અને આ કિંમત મૂકી દઈએ એટલે ઈટા બરાબર 1 માઇનસ Q2 અપોન Q1. એટલે આવું થયું. ઈટા બરાબર W/Q1 એટલે Q1 માઇનસ Q2 છેદમાં Q1 અને એટલે Q1 છેદમાં Q1 ઓછા Q2 છેદમાં Q1 આવડી જાય એટલે મને મળશે હવે 1 માઇનસ Q2 છેદમાં Q1. Q2 0 થાય તો ઈટા 1 થઈ જાય એટલે કે ઉષ્માનું કાર્યમાં 100% રૂપાંતર થાય એટલે કે કાર્યક્ષમતા 100% હશે. પણ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એટલે કે ઉર્જા સંરક્ષણ નિયમ આવા એન્જિનને નકારતો નથી, પરંતુ અનુભવ દર્શાવે છે કે વાસ્તવમાં એન્જિનો સાથે સંકળાયેલા જુદા જુદા પ્રકારના વ્યય દૂર કરીએ તો પણ ઈટા બરાબર 1 એટલે કે 100% હોય એવું આદર્શ એન્જિન કદી શક્ય નથી. મેં આ ટોપિક ભણાવતા શરૂઆતમાં આ વાક્ય કીધું હતું કે 100% કાર્યમાં એટલે કે ઈટા બરાબર 1 હોય અથવા 100% હોય એવું આદર્શ એન્જિન કદી શક્ય નથી. પ્રકૃતિના નૈસર્ગિક સિદ્ધાંત મુજબ એ દેખાઈ આવે છે કે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાની આ એક સૈદ્ધાંતિક મર્યાદા છે અને તેને થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કહેવામાં આવે છે. રેફ્રિજરેટરો અને હીટ પંપો. રેફ્રિજરેટર ઉષ્મા એન્જિનથી ઉલટું સાધન છે. અહીં કાર્યકારી પદાર્થ T2 તાપમાન રહેલા ઠંડા પરિસરમાંથી Q2 ઉષ્મા ઊંધું પ્રક્રિયા થઈ શોષે છે. તેના ઉપર W જેટલું કાર્ય થાય છે અને T1 તાપમાને ગરમ પરિસરમાં ઉષ્માને મુક્ત કરવામાં આવે છે. હીટ પંપ એ રેફ્રિજરેટર જેવો જ છે. આપણે કયો શબ્દ વાપરવો એ સાધનના હેતુ પર આધાર રાખે છે. જો થોડીક જગ્યા જેમ કે ચેમ્બરનો અંદરનો ભાગ ઠંડો કરવો હોય અને બહારનું પરિસર ઊંચા તાપમાને હોય તો તે માટેના સાધનને આપણે રેફ્રિજરેટર કહીએ છીએ. જો હેતુ અમુક જગ્યાએ બહારનું વાતાવરણ ઠંડુ હોય ત્યારે ઇમારતના ઓરડામાં ઉષ્મા દાખલ કરવાનો હોય તો તે માટેના સાધનને હીટ પંપ કહીએ છીએ. રેફ્રિજરેટરમાં કાર્યકારી પદાર્થ મોટે ભાગે વાયુ સ્વરૂપમાં નીચેના તબક્કાઓમાંથી પસાર થાય છે. એક, વાયુનું ઊંચા દબાણથી નીચા દબાણ તરફ અચાનક વિસ્તરણ જે તેને ઠંડો કરે છે અને તેને બાષ્પ પ્રવાહી મિશ્રણમાં રૂપાંતરિત કરે છે. 2, જે વિસ્તારનું તાપમાન ઘટાડવાનું છે તેમાંથી ઠંડા પ્રવાહી વડે ઉષ્માનું શોષણ જેથી પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય. 3, તંત્ર પર બહારથી થતા કાર્ય વડે બાષ્પનું તાપમાન વધારવું અને 4, બાષ્પ દ્વારા પરિસરમાં ઉષ્મા મુક્ત કરવી જેથી ફરીથી તે પોતાની પ્રારંભિક અવસ્થામાં આવે અને આ ચક્ર પૂરું થાય. જેમ ઉષ્મા એન્જિનમાં કાર્યક્ષમતા ઈટા હતું એવી રીતે અહીંયા પરફોર્મન્સ ગુણાંક આલ્ફા આવે
પરફોર્મન્સ ગુણાંક એટલે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ, કોએફિશિયન્ટ એટલે ગુણાંક, પરફોર્મન્સ ગુણાંક આલ્ફા એનું સૂત્ર છે આલ્ફા ઇક્વલ ટુ Q2/W, પેલું W/Q1 હતું, અહીં લખવાનું Q2/W. Q2 એ ઠંડા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલ ઉષ્મા છે અને W એ રેફ્રિજરેટર એટલે કે તંત્ર પર થયેલ કાર્ય છે. હીટ પંપ માટે આલ્ફાને Q1/W વડે વ્યાખ્યાયિત કરાય છે. ઈટા ક્યારેય એક કરતાં વધારે હોઈ શકતો નથી, જ્યારે આલ્ફા એક કરતાં વધુ હોઈ શકે. ઉર્જા સંરક્ષણ મુજબ ગરમ પરિસરમાં મુક્ત થયેલ ઉષ્મા એટલે સૂત્ર બેઝિકલી તો એનું એ W = Q1 - Q2, પણ અહીંયા આગળ આપણે આવું લખવું પડે કારણ કે શું કરીએ, જેની અંદર Q2 ઉષ્મા શોષીએ છે અને એની પર W જેટલું કાર્ય થાય છે, એટલે આ બેનો સરવાળો થયો કહેવાય અને એટલી ઉષ્મા મુક્ત થાય Q1, એટલે Q1 = W + Q2 થાય ને, એટલે આલ્ફા બરાબર Q2/W2 હતું, સોરી Q2/W હતું, W ની જગ્યાએ Q1 - Q2 મૂકી દીધા, એટલે Q2/Q1 - Q2 હતા. હીટ એન્જિનમાં ઉષ્મા સંપૂર્ણ રીતે કાર્યમાં રૂપાંતરિત થઈ શકતી નથી. તે જ રીતે રેફ્રિજરેટરમાં જ્યાં સુધી તંત્ર પર બાહ્ય કાર્ય થાય નહીં ત્યાં સુધી તે કાર્ય કરી શકતું નથી. એટલે પરફોર્મન્સ ગુણાંક અનંત હોઈ શકે નહીં. થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, પહેલો નિયમ ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત છે. સામાન્ય અનુભવ દર્શાવે છે કે એવી કેટલીય પ્રક્રિયાઓ છે કે જે પહેલા નિયમનું પાલન કરતી હોય અને છતાં તેમનું અવલોકન ન કર્યું હોય. દાખલા તરીકે, ટેબલ પર પડેલ પુસ્તકને ક્યારેય કોઈએ એની જાતે ટેબલ પર ઊંચે કૂદકા મારતું ન જોયું હોય. જો ઉર્જા સંરક્ષણના નિયમનું એકમાત્ર બંધન હોત તો કદાચ આમ શક્ય બનત. ટેબલ કદાચ અચાનક ઠંડુ થાય જેથી તેની આંતરિક ઉર્જા તેટલા પ્રમાણમાં પુસ્તકની આંતરિક ઉર્જામાં રૂપાંતરિત થાય જે ત્યારબાદ મેળવેલી આંતરિક ઉર્જાને સમતુલ્ય સ્થિતિ ઉર્જા જેટલી ઊંચાઈ પર કૂદકો મારે. પરંતુ આવું ક્યારેય થતું નથી. નિઃશંક તે ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતનું સમાધાન કરતું હોય છતાં પ્રકૃતિનો બીજો કોઈ પાયાનો સિદ્ધાંત આમ થવા દેતો નથી, અને આ સિદ્ધાંત જે થર્મોડાયનેમિક્સના પહેલા નિયમનું પાલન કરતી ઘણી પ્રક્રિયાઓ થવા દેતો નથી તેને થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કહે છે. ટૂંકમાં બીજો નિયમ જે એક જ લીટીમાં સમજી શકાય કે 100% ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થતું નથી અને એને અલગ અલગ રીતે એને આપેલો છે આ નિયમ. બીજો નિયમ એન્જિનની કાર્યક્ષમતા રેફ્રિજરેટર પરફોર્મન્સ ગુણાંક માટેની મૂળભૂત મર્યાદાઓ દર્શાવે છે. સાદી ભાષામાં એવું કહેવાય કે હીટ એન્જિનની કાર્યક્ષમતા ક્યારેય એક જેટલી ન હોઈ શકે. ઠંડા પરિસરમાં મુક્ત કરવામાં આવેલી ઉષ્મા ક્યારેય પણ શૂન્ય ન કરી શકાય. રેફ્રિજરેટર માટે બીજો નિયમ દર્શાવે છે કે પરફોર્મન્સ ગુણાંક ક્યારેય પણ અનંત ન હોઈ શકે, એટલે કે W બાહ્ય કાર્ય ક્યારેય પણ શૂન્ય ન હોઈ શકે. નીચે આપેલ બે વિધાનોમાં પહેલું કેલ્વિન અને પ્લાન્કનું છે, જે મુજબ આદર્શ હીટ એન્જિન શક્ય નથી, અને બીજું કેલ્સિયસનું છે, જે મુજબ આદર્શ રેફ્રિજરેટર હીટ પંપ શક્ય નથી. ટૂંકમાં બીજો નિયમના બે કથનો લઈએ છીએ આપણે કે એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી જેના એકમાત્ર પરિણામ રૂપે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ થઈ
પૂરેપૂરી ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય. અને બીજું નિયમ કેલ્સિયસનું રેફ્રિજરેટર માટેનું કે એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેના એકમાત્ર પરિણામ રૂપે ઉષ્માનો વિનિમય ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ થાય. આ બંને વિધાનો સમતુલ્ય છે.